ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એસટી એસસી ઓબીસીની એકતા મંચના અલ્પેશ ઠાકોર 282 કારનો કાફલો લઈ અમદાવાદથી સોમનાથ વિજય યાત્રા સાથે નીકળ્યો છે અને સુરેન્દ્રનગરના લીંબડી આવી પહોંચતા ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત એસટી એસસી ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર 282 કારનો કાફલા સાથે અમદાવાદથી સોમનાથ વિજય યાત્રાનું આયોજન કરેલ ત્યારે સવારે 12 વાગે સુરેન્દ્રનગર લીંબડી ખાતે 282 ગાડીઓના કાફલા સાથે આવી પહોંચ્યા હતા। ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને એસસી એસટી ઓબીસી એકતા મંચ સુરેન્દ્રનગર જિલ્લાના ઉપક્રમે લીંબડી આવી પહોંચેલા અલ્પેશ ઠાકોરનું અલગ અલગ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અલ્પેશ ઠાકોરના આવવાની સાથે લીંબડી નેશનલ હાઈવે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો। ત્યાં લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા પૂર્વ બંદોબસ્ત પણ તેમજ ટ્રાફિક હળવું કરવામાં આવેલ અને પ્રોગ્રામની શરૂઆતથી પૂર્ણાવતી સમય સુધી લીંબડી પોલીસ દ્વારા ટ્રાફિકને લગતી તેમજ બંદોબસ્તને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતમાં મોદીનું વિકાસ મોડેલ નિષ્ફળ નીવડ્યું છે। મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરેલા ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે। ગુજરાતમાં સરકારી શાળાઓમાં સારા શિક્ષણની વાતો કરીને ભાજપ દ્વારા શિક્ષણમાં વેપારીકરણને છૂટો દોર આપ્યો છે। સમૃદ્ધ ગુજરાતની વાતો કરનારા ગુજરાતમાં આજે પણ ખેડૂતોને પાક ઉડાવવા માટે પાણી પૂરતું નથી મળતું તેમજ યુવાનોએ મોટા મોટા સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે વગેરે અલ્પેશ ઠાકોરે આજે જણાવ્યું હતું। ગુજરાતમાં ભ્રષ્ટ રાજનીતિનો જાકારો, વાદા ખિલાફી રાજનીતિનો જાકારો અને ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિ, જનજનની રાજનીતિ અને ગુજરાતના તમામ વર્ગને ન્યાય આપી શકે એવી ઈમાનદાર રાજનીતિ, યુવા નેતૃત્વ વાળી રાજનીતિનું નિર્માણ થાય તેના માટે સોમનાથ દાદાના દર્શન કરી વિજય સંકળાત કરી અને આવનારા સમયની અંદર મહાસંમેલનો, મહારેલીઓના માધ્યમથી 2017ની ચૂંટણીની અંદર લોકોને ન્યાય આપી શકે, લોકોને તમામ ક્ષેત્રે આગળ લઈ જઈ શકે એવી રાજનીતિનું નિર્માણ થાય અને રાજનીતિમાં સક્રિય રીતે અમે ભાગ ભજવવાના છીએ। અમે ભાજપને, કોંગ્રેસને અમારો મેનિફેસ્ટો મોકલાઈશું। અમારી માગણીઓ સાથે ગુજરાતમાં રોજગારીની વાત હોય, પાણીની બાબત હોય, શિક્ષણની બાબત હોય, ન્યાય અને વ્યવસ્થાની બાબત હોય, તમામ વર્ગને સાથે રાખીને આ વ્યવસ્થા સાથે નીકળી રહ્યા છે। કલ્પેશ વાડેર, વી ન્યૂઝ, લીંબડી, સુરેન્દ્રનગર।